બોડેલી મુકામે ભારતીય બંધારણના શિલ્પી અને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે નગરના અલીપુરા 6 રસ્તા પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બોડેલી નગરના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ સાથે મળીને કેક કાપી ડૉક્ટર બાબા સાહેબના જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના દ્વારા આપવામાં આવેલા સમાનતા અને બંધુતાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો। નગરજનો દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણીએ સમગ્ર બોડેલી પંથકમાં આસ્થા અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો છે। બોડેલી મુકામે ભારતના બંધારણના શિલ્પકાર ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેઓ ભારત રત્ન બંધારણના શિલ્પકાર મહામાનવ વિશ્વ વિભૂતિ નાઓની 135મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલી શહેરના આગેવાનો તેમજ તાલુકાના જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભેગા મળીને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ કેક કાપીને તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવેલ છે। આજના આ દિવસે સર્વ સમાજ વતી અમે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને જેઓ ભારતના કાયદાના નિષ્ણાંત હતા, વિદ્વાન હતા, ભારતના બંધારણના ઘડવૈયા હતા, તેઓને કોટી કોટી વંદન કરીએ છીએ। અભિપ્રાય ન્યૂઝ બોડેલી। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।